યુનિવર્સિટીમાં કરાયેલ ફી વધારાનો વિરોધ એનએસયુઆઈએ ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે કર્યા દેખાવો। બીએ, બીકોમ, બીસીએ, બીબીએ અને પીએચડીના અભ્યાસક્રમોમાં પ્રતિ સેમેસ્ટર કર્યો પર્દાફાશ। કોસંબા નજીક હોટલના પાર્કિંગમાં ચાલી રહ્યું હતું કૌભાંડ। 14 કેરબા અને 4 ટેન્કર પાઇપ સહિત 2.17 કરોડનો મુદ્દામાલ જપ્ત। સ્થળ પરથી 4 ટેન્કર ચાલક 2 વોન્ટેડ જાહેર। એચએનજીયુમાં દારૂકાંડ મામલે પાટણ એસપીને ફટકારાઈ નોટિસ। રજૂઆતકર્તાઓને ખોટી રીતે જેલમાં પૂરવા મામલે માનવ અધિકાર આયોગે નોટિસ ફટકારી। 20 દિવસમાં માંગ્યો ખુલાસો। 2 લોકોને ખોટી રીતે અટકાયત કરી મારમારિયાની કરી રજૂઆત। પંજાબથી લૂંટના ઇરાદે ગુજરાતમાં ઘૂસેલા 4 આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા। ક્રાઇમ બ્રાન્ચે સરખેજથી આરોપીઓને 2 દેશી કટ્ટા અને કારતૂસ સાથે પકડ્યા। ઉચ્ચ અભ્યાસ કરેલ આરોપીઓ મોત શોખ માટે લૂંટ ચલાવતા હોવાનો ખુલાસો। તાપીના ઉછલમાં દિયરે ભાભીની હત્યા કરીને લૂંટ ચલાવી। ચડવાણ ગામમાં ઘરમાં સૂતેલી મહિલાનું ગળું દબાવીને હત્યા કરી ઘરેણાં લૂંટી લેવાયા। પોલીસ પૂછપરછમાં ભાભી સાથે પ્રેમ સંબંધમાં બોલાચાલી બાદ હત્યા કર્યાનો આરોપીનો સ્વીકાર। ધોરણ 12 સાયન્સમાં જીવ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાનનું પેપર। અમેરિકાના લોસ એન્જલસમાં ઓસ્કર એવોર્ડની ભવ્ય શરૂઆત। ભારતની કંગુવા, સ્વતંત્ર વીર સાવરકર જેવી 5 ફિલ્મો ઓસ્કર માટે કરાઈ હતી શોર્ટલિસ્ટ। ઓસ્કરના 97 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીમાં 8 ભારતીયોને ઓસ્કર મળ્યા। બેસ્ટ ફિલ્મ અનોરાને મળ્યો ઓસ્કર એવોર્ડ, તો એડ્રિયન બ્રોડીને બેસ્ટ એક્ટર અને અનોરા ફિલ્મની અભિનેત્રી મિકી મેડિસનને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર। યુપીઆઈ લાઇટ યુઝર્સ માટે સારા સમાચાર। તમારા બેંક એકાઉન્ટમાં પૈસા લઈ શકો છો પાછા। નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ 31 માર્ચ સુધીમાં ટ્રાન્સફર આઉટ ફીચર લાગુ કરવા આપ્યો નિર્દેશ। નાણાકીય વર્ષ 2025-26માં ભારત સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહેશે। આઈએમએફનો અંદાજ। આઈએમએફે જણાવ્યું કે ભારતનું મજબૂત આર્થિક પ્રદર્શન માળખાકીય સુધારાઓને આગળ વધારવાની પૂરી પાડે છે તક। સતત ચોથા દિવસે સસ્તું થયું સોનું। 24 કેરેટ સોનાની કિંમતમાં 240 રૂપિયાનો ઘટાડો। દેશના મોટા શહેરોમાં સોનાનો ભાવ 86,600 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 79,300 રૂપિયાની આસપાસ થઈ રહ્યો છે ટ્રેડ। ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસે 2 ચોર દબોચ્યા। ચોરનો પીછો કરતી પોલીસ ડ્રોનના કેમેરામાં થઈ કેદ। છત્તીસગઢમાંથી 2 આરોપીઓએ ડમ્પરની કરી હતી ચોરી। ખેતરમાંથી પોલીસે આરોપીઓને ઝડપ્યા। જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં પોલીસની આતંકવાદીઓ પર કાર્યવાહી। પોલીસે આતંકીઓની મિલકતો કરી જપ્ત। અંદાજે કિંમત 28 લાખ રૂપિયાની પ્રોપર્ટી કરાઈ સીઝ। રાજ્યના માનવ અધિકાર આયોગે પાટણ જિલ્લા પોલીસ વડાને ફટકારી નોટિસ। 2 લોકોને ખોટી રીતે અટકાયત મામલે માંગ્યો ખુલાસો। 20 દિવસમાં સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા આદેશ। સ્પષ્ટ અભિપ્રાય સાથે પોતાની સહી કરેલો અહેવાલ મોકલવા આયોગની તાકીદ। ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદિત પોસ્ટર। અભદ્ર કન્ટેન્ટના વિવાદ વચ્ચે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાના પોસ્ટર લાગ્યા। બીકે સ્કૂલના એન્યુઅલ ફંક્શનના પ્રમોશનલ પોસ્ટર પર લાગ્યા બંનેના ફોટા। માત્ર પ્રમોશન માટે સમય અને રણવીરના ફોટાનો ઉપયોગ થયાનો દાવો। વિધાનસભા સત્રની પ્રશ્નોત્તરીથી શરૂઆત। નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતા પ્રશ્નો પર ચર્ચા। પૂરક માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે। વિધાનસભા સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાની માંગણી। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષને લખ્યો પત્ર। દેશની સંસદ અને અનેક રાજ્યોની વિધાનસભાનું પણ લાઈવ પ્રસારણ થતી હોવાની રજૂઆત। કચ્છનો રણોત્સવ વધુ 15 દિવસ લંબાવાયો। હવે 15 માર્ચ સુધી ચાલશે રણોત્સવ। અત્યાર સુધી 4 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી રણોત્સવની મુલાકાત। સરકારને અંદાજિત 5 કરોડથી વધુની આવક થઈ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો આજે નવી દિલ્હીમાં કાર્યક્રમ। ડેરી ક્ષેત્રની એક વર્કશોપનું ઉદ્ઘાટન કરશે। ડેરી ઉદ્યોગમાં ટકાઉપણું અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ પર કરશે સંબોધન। દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર બેલ્જિયમના વિદેશ મંત્રી મેક્સિમ પ્રિવોટને મળ્યા। હૈદરાબાદ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય બેઠક। બેલ્જિયમ અને ભારતના સંબંધો મજબૂત બનાવવા પર ચર્ચા। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ પાલમ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી। ડોક્ટરો, નર્સો અને દર્દીઓ સાથે કરી વાતચીત। વિવિધ આરોગ્ય સુવિધાઓ વિશે પૂછપરછ કરી।
પર્યાવરણ સંરક્ષણના સંદેશને મજબૂત બનાવતા કેમ્પસમાં એક વૃક્ષ પણ વાવ્યું. કોલકાતામાં ભારતીય નૌકાદળના પૂર્વ તટ પર કાર રેલી યોજાઈ. નૌકાદળના શૌર્યની ઉજવણી કરાઈ. નૌસેનાના જવાનોએ યોજી પરેડ. ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું. હવે 4 માર્ચે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત. બીજી સેમીફાઇનલ 5 માર્ચે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પરત ફરવાની સત્તાવાર પુષ્ટિ કરી. બંને અવકાશયાત્રીઓ માર્ચ 2025ના અંતમાં પૃથ્વી પર પાછા ફરશે. પુરીના સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયક વિશ્વ વન્યજીવ દિવસ પર તેમણે બનાવી પ્રતિકૃતિ. માટીથી બનાવેલી પ્રતિકૃતિમાં જંગલ અને પ્રાણીઓને દર્શાવાયા. આઈ લવ વાઇલ્ડની થીમ પર બનાવાયું. કચ્છ અબડાસા તાલુકાના તેરા ગામમાં મહિલા બીએસએફ જવાને કર્યો આપઘાત. 27 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. ભુજ બીએસએફની 59 બટાલિયનમાં ફરજ બજાવતા હતા. ડિસેમ્બર 2024થી મેડિકલ રજા પર ઘરે આવ્યા હતા. નલિયા પોલીસે તપાસ શરૂ કરી. છોટાઉદેપુરના આંબાખૂંટ આગમ ગામે પ્રેમ લગ્ન કરનાર યુગલને મળી સજા. ગામમાં રહેવું હોય તો 9 લાખ રૂપિયા આપવા પડશે એમ કહીને યુગલને ગામની બહાર કઢાયા. યુવક અને યુવતીએ કલેક્ટરને પત્ર લખીને કરી જાણ. પોપ્યુલરના બિલ્ડર રમણ પટેલના 9 દિવસના રિમાન્ડ મંજૂર. કોર્ટે 11 માર્ચ બપોરે 2 કલાક સુધીના રિમાન્ડ પર મોકલ્યો. વર્ષ 2024ના ગુનામાં સીઆઈડી ક્રાઇમે રમણ પટેલની કરી હતી ધરપકડ. સુરતના માંગરોળના ચૌધરી પેલેસમાં કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. ચોકીદાર જ ચોરીના કૌભાંડમાં સામેલ હોવાનું ખુલ્યું. વોચમેન સહિત 3 ટેન્કર ચાલકની ધરપકડ. પોલીસે 2.17 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર ભારતના લોકોનો ધસારો. હોળી પર્વની ઉજવણી કરવા અન્ય રાજ્યોના વતનીઓ માદરે વતન જવા ઉમટ્યા. ઉધના રેલવે સ્ટેશન પર 100 ટ્રેન ડાયવર્ટ કરાતા ભારે ભીડ. સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર. પગાર વધારાની કરી માંગ. પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને સમજાવવાના કરાયા પ્રયાસ. સુરતના કામરેજ તાલુકાના યોજાયેલ ડાયરામાં ડોલરનો વરસાદ. ખોલવાડ ગામે બુઢેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે લોક ડાયરાનું કરાયું આયોજન. ડાયરામાં કલાકાર પર ડોલરોનો વરસાદ કરાયો. દાહોદના હાથીદરા ગામે 3 જિલ્લાનું આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું. દહેજ દારૂ અને ડીજેના ખોટા ખર્ચ ઓછા કરવા પર ભારણ ફૂંકાયું. શિક્ષણ ઉપર વધારે ભાર આપવા કરાઈ હાકલ. ગુજરાત એટીએસને મળી મોટી સફળતા. આતંકી ગતિવિધિની શંકામાં એકની ધરપકડ. ગુજરાત એટીએસ હરિયાણા એસટીએફનું ગુડગાંવમાં ઓપરેશન. એક શંકાસ્પદની ધરપકડ કરાઈ. હરિયાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી. ઉત્તરાખંડના ચમોલીમાં થયેલા પ્રચંડ હિમપ્રપાત બાદ બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ. ગુમ થયેલા 4 કામદારોના મૃતદેહ મળી આવ્યા. સેનાના 7 હેલિકોપ્ટર અને એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર રાહત અને બચાવ કામગીરીમાં સતત રોકાયેલું. પીએમ મોદીએ સાસણમાં સિંહ દર્શન કર્યા. વહેલી સવારે જંગલ સફારીની કરી હતી વિઝિટ. જંગલ સફારીમાં પીએમ મોદીએ કરી ફોટોગ્રાફી. જંગલ સફારીમાં પીએમનો જોવા મળ્યો અલગ અંદાજ. સાસણમાં 7મી રાષ્ટ્રીય વનજીવ બોર્ડની બેઠક. સિંહ સદનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી બેઠક. પીએમ મોદીના પ્રોજેક્ટ લાયન બેઠક અંગે કરાયું મંથન. બેઠકમાં સિંહ સંવર્ધન અંગે વાર્તાલાપ. વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે પીએમએ ટ્વીટ કરીને વિડીયો કર્યો શેર. લખ્યું વન્યજીવનની જાળવણી અને સંરક્ષણમાં ભારતના યોગદાન પર ગર્વ. જૈવ વિવિધતાનું રક્ષણ અને જાળવણી કરવા કરી અપીલ. પીએમ મોદીએ સોમનાથ મહાદેવની પૂજા અર્ચનાનો વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો શેર. કહ્યું કે મહાકુંભ બાદ દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવાનો લીધો હતો સંકલ્પ. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતના વાતાવરણમાં આવશે થોડા અંશે પલટો. અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વાદળો રહેવાની શક્યતા. આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં 1 ડિગ્રીનો થશે ઘટાડો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 3 દિવસ દરમિયાન અનેક રાજ્યોના વાતાવરણમાં આવી શકે પલટો. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની શક્યતા. ભારતીય હવામાન વિભાગે કરી આગાહી.
જમ્મુ અને કાશ્મીરના ડોડાથી હિમવર્ષાના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. પહાડીઓએ ઓઢી બરફની સફેદ ચાદર, ચારેકોર જોવા મળ્યું બરફનું સામ્રાજ્ય. હિમવર્ષાએ વધારી કાશ્મીરની સૌંદર્યતા. લેહ લદ્દાખની ખીણમાં તાજી હિમવર્ષા, વાહનો, ઘરો પર સર્વત્ર પથરાયો બરફ. બરફની સફેદ ચાદરમાં લપેટાયું લેહ. હિમવર્ષાના આહલાદક દ્રશ્યો આવ્યા સામે. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગર ઠંડીની ઝપેટમાં. કોલ્ડવેવમાં ઠૂંઠવાયા શ્રીનગરવાસીઓ. પ્રવાસીઓ દાલ લેકમાં શિકાર બોટની મજા માણતા જોવા મળ્યા. આગામી દિવસોમાં ગરમી બતાવશે રૌદ્ર સ્વરૂપ. અંબાલાલના મતે 7 માર્ચથી તાપમાન વધશે. 10 માર્ચ સુધીમાં 41 ડિગ્રીએ પહોંચી શકે પારો. અંબાલાલ પટેલે કહ્યું 10 માર્ચ સુધીમાં 41 ડિગ્રીએ પહોંચી શકે. કેટલાક ભાગોમાં પારો 41 ડિગ્રીને પાર જઈ શકે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં પવનનું જોર વધી શકે. વિષમ હવામાન ઘણા દિવસ સુધી રહી શકે. વિષમ હવામાનથી બાગાયતી પાકોને અસર થવાની સંભાવના.